નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 9 ટેકનો ટૂળના રાઇટિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. રીરાઇટ ધીસ લેટર ઇન યોર નોટબુક ઇન ગુડ હેન્ડ રાઇટિંગ. એટલે કે અહીંયા આપણને એક પત્ર આપવામાં આવેલો છે. એ પત્રને તમારે ફરીથી તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનો છે. ઓગસ્ટ 12, 2024 એટલે કે 12મી ઓગસ્ટ 2024. ડિયર વિકાસ, પ્રિય વિકાસ, આઈ હોપ યુ વિલ બી ફિટ એન્ડ ફાઇન. એટલે કે મને આશા છે કે તું ખૂબ જ ફિટ અને ફાઇન હશે. આઈ નો ધેટ You are doing well in your studies. એટલે કે હું જાણું છું કે તું તારા અભ્યાસમાં ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યો છે. We are proud of you. અને અમને તારા પર ખૂબ જ ગર્વ છે. How clever and hard working you are. એટલે કે તું કેવો હોશિયાર અને મહેનતુ છોકરો છે. સ્ટડી ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને ભણવું એ ખૂબ જ મહત્વનું છે. હેલ્થ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. અને સ્વાસ્થ્ય પણ ખૂબ જ જરૂરી છે. ઇફ યુ આર નોટ હેલ્ધી યુ વિલ નોટ બી એબલ ટુ એન્જોય યોર અચીવમેન્ટ્સ. અને સાથે સાથે જો તું તંદુરસ્ત ન હોય તો તને જે મળેલી જે સિદ્ધિઓ છે એનો તું આનંદ લઈ શકીશ નહીં. ડુ નોટ સ્કીપ મીલ્સ. અને સમયસર ભોજન લેવાનું ચૂકતો નહીં. ડુ નોટ સ્ટે અપ લેટ. અને મોડો પણ ઉઠતો નહીં. ડુ નોટ ઇગ્નોર એક્સરસાઇઝ. એક્સરસાઇઝ કરવાનું પણ ચૂકતો નહીં. હેવ એ બેલેન્સ્ડ ડાયટ. અને એક પોષણક્ષમ આહાર પણ લેજે. ગેટ ઇનફ રેસ્ટ એન્ડ સ્લીપ. અને પૂરતા પ્રમાણમાં આરામ પણ લેજે અને ઊંઘવાનું પણ રાખજે. ધીઝ ઓલ વિલ પોઝિટિવલી એફેક્ટ યોર રિઝલ્ટ ઓલ્સો. અને આ જે બધી પોઝિટિવ જે અસરો છે એ પણ તારા રિઝલ્ટ પર અસર કરશે. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. અને તારા માતા પિતાને મારા પ્રણામ કહેજે. વિથ લોટ્સ ઓફ લવ, કમલેશ. અને ખૂબ જ પ્રેમ સાથે તારો પ્રિય કમલેશ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પત્ર આપવામાં આવેલો હતો એનું માત્ર રીડિંગ અહીંયા એટલા માટે કર્યું કે તમને એમાં સમજણ પડે. અહીંયા જે લેટર આપેલો છે એને માત્ર તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનો છે. હવે પછી આપણે નેક્સ્ટ જોઈએ. હિયર આર પીસીસ ઓફ એ લેટર. એરેન્જ ધ ફોલોઈંગ પીસીસ ઇન એપ્રોપ્રિએટ સિક્વન્સ. ગીવ ઇટ સિક્વન્સ નંબર એન્ડ રીરાઇટ ઇટ ઇન અ પ્રોપર ફોર્મેટ. અહીંયા આપણને પત્રના કેટલાક ટુકડાઓ આપેલા છે. એને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને ત્યાર પછી આ જે આખો જે પત્ર છે એને પ્રોપર ફોર્મેટમાં લખવાનો છે. પહેલું છે આઈ નો સિટી લાઈફ ઇઝ બિઝી. હું જાણું છું શહેરી જીવન વ્યસ્ત હોય છે. I have heard the news that your city is very hot
ઇન ધીસ મંથ. એટલે કે મેં એવું સાંભળ્યું છે કે તમારું જે શહેર છે એ આ મહિને ખૂબ જ ગરમ છે. ધેટ્સ વાય આઈ એમ રાઇટિંગ ટુ ઇન્વાઇટ યુ ટુ સ્પેન્ડ યોર વેકેશન વિથ મી ઇન માય વિલેજ. એટલે કે હું તને મારા ગામડે વેકેશન માણવા માટે તને આમંત્રણ પાઠવું છું. આઈ બિલીવ યુ વુડ રિયલી લાઇક ધ પીસ એન્ડ સિમ્પ્લિસિટી ઓફ વિલેજ લાઈફ. એટલે કે મને ચોક્કસ વિશ્વાસ છે કે તને અહીંની શાંતિ અને ગામડાની જે સિમ્પ્લિસિટી છે એટલે કે જે સરળતા છે એ તને ખૂબ જ ગમશે. ઇટ ઇઝ સચ એ ડિફરન્ટ એક્સપિરિયન્સ ફ્રોમ ધ સિટીઝ. એટલે કે તને શહેરથી એક અલગ જ પ્રકારનો તને અનુભવ થશે. ઇમેજિન વેકિંગ અપ ટુ ધ સાઉન્ડ્સ ઓફ બર્ડ્સ સિંગિંગ, એન્જોયિંગ ફ્રેશ એર એન્ડ ગ્રીનરી ઓલ અરાઉન્ડ. અને તું ખાલી કલ્પના કર કે તું પક્ષીઓના અવાજની સાથે એટલે કે એમના ગાનની સાથે તું ઉઠીશ અને એક તાજી હવા પણ લઈશ અને તારી આજુબાજુ એક લીલોતરી પણ છવાયેલી હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલા વિભાગમાં અહીંયા આપણને આ રીતે આપેલું છે. ત્યાર પછીના વિભાગમાં લખેલું છે મે 3, 2024 ડિયર નીલુ. એટલે કે મે 3, 2024 ડિયર નીલુ. ત્યાર પછીના વિભાગમાં લખેલું છે ટેક કેર એન્ડ આઈ હોપ ટુ સી યુ સૂન વિધિ. એટલે કે તારી સંભાળ રાખજે અને આપણે આશા રાખીએ કે જલ્દીથી મળીશું વિધિ. ત્યાર પછીના સેક્શનમાં લખેલું છે આઈ હોપ યુ વિલ એક્સેપ્ટ ધીસ ઇન્વિટેશન. એટલે કે હું એવી આશા રાખીશ કે તું આ મારું આમંત્રણ સ્વીકારીશ. ઇટ વિલ બી એ બિગ ચેન્જ. અને આ એક તારા માટેનો એક મોટો બદલાવ હશે. આઈ એમ શ્યોર યુ વિલ લવ ઇટ. અને મને ખાતરી છે કે તને ખૂબ જ ગમશે. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. તારા માતા પિતાને મારા પ્રણામ કહેજે. અને છેલ્લો જે વિભાગ છે એમાં લખેલું છે હાઉ આર યુ. તું કેમ છે? આઈ હોપ એવરીથિંગ ઇઝ ફાઇન ધેર. હું એવી આશા રાખીશ કે ત્યાં બધા મજામાં હશો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને લેટરના જે અલગ અલગ વિભાગો આપેલા છે, હવે આ બધા જે વિભાગો છે એને આપણે પ્રોપર ઓર્ડરમાં ગોઠવીશું અને ત્યાર પછી પ્રોપર ફોર્મેટમાં આપણે આ લેટરને લખીશું. તો અહીંયા 1 નંબરમાં આપેલું છે મે 3, 2024 ડિયર નીલુ. ત્યાર પછી નંબર 2માં આવશે હાઉ આર યુ. આઈ હોપ એવરીથિંગ ઇઝ ફાઇન ધેર. ત્યાર પછી ઉપર જે પહેલો જે ફકરો આપેલો છે એને આપણે નંબર 3 આપીશું. ત્યાર પછી નંબર 4માં જે બીજા નંબરનો છે સૌથી છેલ્લેથી બીજા નંબરનો એને આપણે નંબર 4 આપીશું. અને ટેક કેર એન્ડ આઈ હોપ ટુ સી યુ સૂન વિધિ એને આપણે નંબર 5 આપીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે આ ફકરાઓને નંબર આપ્યા છે એ ફકરાઓના આધારે હવે આપણે લેટરને પ્રોપર ફોર્મેટમાં લખીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં જે લેટર છે એને આ રીતે પ્રોપર ફોર્મેટમાં લખેલો છે. તો એનું આપણે વાંચન કરીશું. મે 3, 2024 ડિયર નીલુ. હાઉ આર યુ. આઈ હોપ everything is fine there. I know city life is busy. I have heard the news that your city is hot in this month. That's why I am writing to invite you to spend your vacation with me
in my village. I believe you would really like the peace and simplicity of village life. It is such a different experience from the city. Imagine waking up to the sounds of birds singing, enjoying fresh air and greenery all around. I hope you will accept this invitation. It will be a big change. I am sure you will love it. Convey my regards to your parents. Take care and I hope to see you soon, Vidhi. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે લેટરના જે ટુકડાઓ હતા એને આપણે પ્રોપર ફોર્મેટમાં ગોઠવી અને અહીંયા આપણે ફરીથી લેટરને લખ્યો. હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ with appropriate phrases given in the box and complete the letter. એટલે કે અહીંયા આપણને જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓને આપેલ જે ફ્રેઝીસ છે એટલે કે શબ્દ સમૂહો જે છે એનો ઉપયોગ કરી અને આપણે પૂર્ણ કરવાની છે અને જે લેટર છે એને આપણે પૂર્ણ કરવાનો છે. તો પહેલું જે ફ્રેઝ છે because of a family function એટલે કે ફેમિલી ફંક્શનના કારણે. સ્ટાન્ડર્ડ 6A in your school તમારી સ્કૂલના સ્ટાન્ડર્ડ 6A ની વાત છે. કવર અપ ધ મિસ્ડ લેસન્સ એટલે કે છૂટી ગયેલા લેસનને ફરીથી કવર અપ કરવા. હર લીવ ફોર 3 days અને તેની 3 દિવસની રજા. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણને કુલ 4 ફ્રેઝ આપેલા છે એનો ઉપયોગ કરી અને આપણે આ લેટરને પૂર્ણ કરવાનો છે. લેટરની શરૂઆતમાં આપેલું છે 17 ઓગસ્ટ 2024 ટુ ધ પ્રિન્સિપાલ સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ મણિનગર. એટલે કે લેટરમાં સૌથી પહેલું આપણને સરનામું આપેલું છે એમાં પ્રિન્સિપાલને સંબોધીને આ જે એપ્લિકેશન છે એ લખવામાં આવેલી છે. તો સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ છે અને મણિનગર વિસ્તારમાં આવેલી છે. સબ્જેક્ટ છે લીવ એપ્લિકેશન એટલે કે આ જે લેટરનો જે વિષય છે એ છે રજાની અનુમતિ. રિસ્પેક્ટેડ સર એટલે કે માન્ય સાહેબ, માય ડોટર કાવ્યા સ્ટડીઝ ઇન ખાલી જગ્યા. આઈ એમ રાઇટિંગ ટુ ઇન્ફોર્મ યુ that she will not be able to attend school from 20 August 2024 to 22 August 2024. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ખાલી જગ્યાઓ છે એ બે ખાલી જગ્યાઓમાં લખીશું આપણે સ્ટાન્ડર્ડ 6A ઇન યોર સ્કૂલ અને જે બીજી ખાલી જગ્યા છે એમાં લખીશું બીકોઝ ઓફ એ ફેમિલી ફંક્શન. એટલે કે આદરણીય સાહેબ, મારી દીકરી 6ઠ્ઠા ધોરણમાં તમારી સ્કૂલમાં ભણે છે અને આ જે લેટર છે એ તમને હું એ વાતનું માહિતી આપવા માટે લખું છું. તે 20 ઓગસ્ટ 2024 થી 22 ઓગસ્ટ 2024 સુધી શાળામાં આવી શકશે નહીં કારણ કે અમારા ઘરે એક પારિવારિક જે ફંક્શન છે એનું આયોજન કરવામાં આવેલું છે. આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ ખાલી જગ્યા. આઈ અસ્યોર યુ ધેટ ધ શી વિલ ખાલી જગ્યા. થેન્ક યુ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કોઓપરેશન. યોર સિન્સિયરલી કાર્તિકભાઈ પટેલ. તો અહીંયા જે ખાલી જગ્યાઓ આપેલી છે એમાં આપણે લખીશું હર લીવ ફોર 3 days અને બીજી ખાલી જગ્યામાં લખીશું કવર અપ ધ મિસ્ડ લેસન્સ.
એટલે કે હું તમને વિનંતી કરું છું કે તેને 3 દિવસની જે રજા છે એની મંજૂરી આપો અને હું તમને ખાતરી આપું છું કે તે જેટલા પણ લેસનો મિસ થયેલા છે એ પોતે એ કવર કરી લેશે. તમારી અનુમતિ અને આપના સહકાર બદલ આપનો હું આભાર માનું છું. આપનો વિશ્વાસુ કાર્તિકભાઈ પટેલ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, એક દીકરી છે કાવ્યા, એના પિતાજી કાર્તિકભાઈ પટેલ દ્વારા સ્કૂલમાં જે લીવ લેવાની હોય એને અનુરૂપ અહીંયા એક લેટર દ્વારા એમને એપ્લિકેશન આપેલી હતી, જેને આપણે ફ્રેઝીસ દ્વારા અહીંયા આપણે આ લેટરને પૂર્ણ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી સ્કૂલમાં જ્યારે પણ તમારે રજા પર જવાનું હોય તો આ પ્રમાણેનો લેટર તમારે તમારા શિક્ષકને અંગ્રેજીમાં લખી અને આપવાનો પ્રયત્ન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ રાઇટિંગ વિભાગમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ રાઇટિંગ વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.